નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, જૂન 2021થી ઓગસ્ટ 2021ના મહત્ત્વના 850થી વધુ કરંટ અફેર્સના પ્રશ્નોની પીડીએફ જો તમે ડાઉનલોડ કરવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, જ્યાંથી 20 રૂપિયામાં તમે ખરીદી શકશો. તેમજ 6 થી 9 ધોરણના સામાજિક વિજ્ઞાનના મહત્ત્વના 1500થી ઉપર પ્રશ્નો ફક્ત 15 રૂપિયામાં તમે નીચે ડિસ્ક્રિપ્શનની લિંક આપેલી છે, જ્યાંથી ખરીદી શકશો. તો ચલો મિત્રો, હવે આપણે આજનો વિડીયો જોઈએ. તો મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ ટેસ્ટ પેપર 9 જેનો પાર્ટ નંબર 2. શરૂઆત કરીએ 31 નંબરના ક્વેશ્ચનથી. સ્વચ્છ સર્વેક્ષણ 2021માં દેશનું સૌથી સ્વચ્છ પાટનગર કયું બન્યું છે? સાચો જવાબ રહેશે મિત્રો ડી ઓપ્શન, ગાંધીનગર. ઓઝોન વાયુનું આવરણ કયા વિસ્તારમાં હોય છે? તો ઓઝોન વાયુનું આવરણ સ્ટ્રેટોસ્ફિયર વિસ્તારમાં હોય છે, એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. જામનગર જિલ્લો કયા સિસ્મિક ઝોનમાં આવે છે? તો સાચો જવાબ રહેશે એ ઓપ્શન. આગળનો ક્વેશ્ચન. દેશમાં ચૂનાનો પથ્થર, લિગ્નાઇટ, બોક્સાઇટ, ચિનાઈ માટી અને સિલિકા રેતીનો સૌથી વધુ ભંડાર ધરાવતો જિલ્લો કયો છે? સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન, કચ્છ જિલ્લો છે. રાજ્યમાં મગફળી અને લસણનું સૌથી વધુ ઉત્પાદન કયો જિલ્લો કરે છે? બી ઓપ્શન સાચો જવાબ રહેશે, જૂનાગઢ જિલ્લો કરે છે. વ્હીલર ટાપુ કયા રાજ્યમાં આવેલો છે? વ્હીલર ટાપુ કયા રાજ્યમાં આવેલો છે? ઓરિસ્સા. દેશમાં સૌથી વધુ 60% મીઠાનું ઉત્પાદન કરતો ગુજરાતનો જિલ્લો કયો છે? 37મા નંબરમાં ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે મિત્રો ડી ઓપ્શન, કચ્છ જિલ્લો છે. રાજ્યમાં સૌથી વધુ 92% સિલિકા રેતીનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? સી ઓપ્શન, ભરૂચ જિલ્લામાં. બંધારણના કયા આર્ટિકલ અનુસાર સંસદ કોઈપણ રાજ્યનું ક્ષેત્રફળ વધારી શકે છે? કોઈપણ રાજ્યનું ક્ષેત્રફળ સંસદ કયા આર્ટિકલ અનુસાર વધારી શકે છે? સાચો જવાબ રહેશે સી ઓપ્શન, 112 અંતર્ગત. સંસદની કઈ સમિતિ સરકારના દરેક ખાતાએ કરેલ ખર્ચ નિયમાનુસાર છે કે તેની ચકાસણી કરે છે? કઈ સમિતિ ચકાસણી કરે છે ખર્ચ બરોબર નિયમ અનુસાર થયેલા છે કે એ? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, જાહેર હિસાબ સમિતિ. નીચેનામાંથી કોણ બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના સભ્ય ન હતા? કોણ? એ ઓપ્શન, જવાહરલાલ નહેરુ. બંધારણની 10મી અનુસૂચિ નીચેનામાંથી શેની સાથે સંબંધ ધરાવે છે? બી ઓપ્શન સાચો જવાબ રહેશે, પક્ષાંતર વિરોધી અધિનિયમ માટે. સંસદમાં શૂન્યકાળ સાથે કયું વિધાન બંધ બેસતું નથી? શૂન્યકાળ સાથે કયું વિધાન બંધ બેસતું નથી? સી ઓપ્શન, દરેક વ્યક્તિને સરકાર વિરોધી કયો પ્રશ્ન કરવો એ પહેલેથી ખબર હોય છે. બંધારણના કયા આર્ટિકલ અનુસાર હિન્દી ભારતની રાષ્ટ્રભાષા છે? કયા આર્ટિકલ અનુસાર? 343 અંતર્ગત, એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. નીચેનામાંથી કોના માટે બંધારણમાં મહાભિયોગની જોગવાઈ નથી? કોના માટે મહાભિયોગની જોગવાઈ નથી? રાજ્યપાલ માટે. એક આ ત્રણેય માટે છે: સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ, રાષ્ટ્રપતિ અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ. બંધારણની કઈ કલમ હેઠળ રાષ્ટ્રપતિ રાજ્યપાલની નિમણૂક કરે છે? બી ઓપ્શન, 155 કલમ અંતર્ગત. બંધારણની કઈ કલમ સુપ્રીમ કોર્ટને મૂળભૂત અધિકારોના રક્ષણની જવાબદારી આપે છે? સી ઓપ્શન, 32 નંબરની કલમ. કયા રાજ્યપાલના સમયમાં 2 વાર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું? કયા રાજ્યપાલના સમયમાં? કે વિશ્વનાથનના સમયમાં. હાલમાં વિશ્વ બાળ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તાજેતરમાં વિશ્વ બાળ દિવસ 20 નવેમ્બર 2021ના રોજ મનાવવામાં આવ્યો. હાલમાં આઈડી શુક્લા કયા રાજ્યના નવા ડીજીપી બન્યા છે? તો તાજેતરમાં આઈડી શુક્લા કયા રાજ્યના નવા ડીજીપી બન્યા છે? ગોવાના.
હાલમાં રાષ્ટ્રીય દૂધ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? રાષ્ટ્રીય દૂધ દિવસ 26 નવેમ્બરના રોજ તાજેતરમાં મનાવવામાં આવ્યો. દર વર્ષે ઇન્ટરનેશનલ મેન્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? એ ઓપ્શન 19 નવેમ્બરના રોજ. હાલમાં બુંદી ઉત્સવ ક્યાં શરૂ થયો? તાજેતરમાં બુંદી ઉત્સવ ક્યાં શરૂ થયો? રાજસ્થાનમાં. ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. હાલમાં કોને ફિક્શન માટે 2021નો રાષ્ટ્રીય પુસ્તક પુરસ્કાર જીત્યો? ડી ઓપ્શન જેસન મોટ. હાલમાં કયા કેન્દ્રીય હિન્દી સંસ્થાના નવા ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો ડી ઓપ્શન મેઘાલય. આઝાદીની લડતમાં સ્વરાજનો ઉલ્લેખ સૌ પ્રથમવાર 1906ના કોલકાતાના અધિવેશનમાં કોણે કર્યો હતો? કોણે કર્યો હતો? દાદાભાઈ નવરોજીએ. ભારતે ક્યોટો પ્રોટોકોલની બીજી પ્રતિબદ્ધતા અવધિને સ્વીકૃતિ આપી તે ક્યોટો પ્રોટોકોલ કયા વર્ષથી અમલમાં છે? કયા વર્ષથી? 2005થી. એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. સિંધુ સંસ્કૃતિના સર્જકો મોટે ભાગે કોણ હતા? મોટે ભાગે દ્રવિડો હતા. સિંધુ સંસ્કૃતિ તરફ વિદ્વાનોનું ધ્યાન દોરવામાં પ્રેરક બનેલા પ્રથમ પ્રાપ્ત અવશેષો કયા હતા? તો કયા હતા? બી ઓપ્શન સાચો જવાબ રહેશે. ઇટો. સિંધુ સંસ્કૃતિ તરફ ધ્યાન દોરનાર અંગ્રેજ વિદ્વાનોમાં શ્રી કનિંઘહામ પણ હતા. તેઓ ભારતમાં સર્વપ્રથમ 1848માં કયા હોદ્દા ઉપર હતા? એ ઓપ્શન એન્જિનિયર. ગુજરાતનું નીચેનું પૈકી કયું નગર સિંધુ સંસ્કૃતિનું કેન્દ્ર નથી? કયું નગર નથી? અડલાજ. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? 4 વિધાન આપેલા છે. આ 4 વિધાનમાંથી કયું વિધાન સાચું છે? ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. સિંધુ સંસ્કૃતિની લિપિ હજી સુધી વણ ઉકેલાયેલી રહી છે. જે વિધાન સાચું છે એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. મોહેન્જો-દડોમાંથી પ્રાપ્ત જાહેર સ્નાનાગાર વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? કયું વિધાન સાચું નથી? ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. સ્નાનાગારનો ઉપયોગ કેવળ રાજકુટુંબના સભ્યો જ કરી શકતા. આ વિધાન સાચું નથી એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. તો મિત્રો, આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો, પોતાના મિત્રો જો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.